સીતારામ. રામ રામ ને સીતારામ બધાને. જય શ્રી કૃષ્ણ. વહેલી સવારના ઉઠી ગયા અને હજી તો વાગ્યા છે 7 અને ઉઠી તો વહેલી ગઈ. કેટલા વાગે ઉઠી? અને કે હક નથી આ નોકરી મૂક્યા પછી જોજે. નીંદર આવવી તો જોઈએ ને જાજી વાર. ઓલા થોડાક દી નીંદર આવે, વધારે નીંદર ન કરી હોય ને ત્યારે 6 થાય ને એટલે નીંદર ઉડી જાય. જોકે ઉઠતી તો નથી, મને તો ગમે ને ત્યાં નીંદર કરવી, પણ મારા ઓલા ટીનિયા મીનિયા છે ને બિચારા રાહ જોઈને બેઠા હોય. ઓલા એવા હતા ને સવારના નાસ્તો કરવાના 6:30 વાગે. આપણે સવારમાં હીરામણ કરીએ તો મારે હાટુ નાસ્તો બનાવે, અમારા ગલુડિયા હાટુ નાસ્તો બનાવે. થપ્પો એક રોટલી અટણના પોરમાં જોજી પરસેવે રેપઝેપ થઈ ગઈ ને તો હાથમાં મોબાઈલ લઈ અને બેહી ગઈ. આટલો પીંડો છે ને અટાણમાં ગલુડિયા હાટું ને માણા હાટું સવારનો પીંડો બનાવી લીધો. આ છે ને મારી હાલે પછી જો આટલી રોટલી કરી લીધી. હજી એમનેમ ગેસ ને બધું પડ્યું. આપણે ભૂખ લાગે, આપણે એવા કર્યા હોય ને આંગળે આપણા, ઈ ઓલા સવારના પોરમાં એનો ટાઈમ થાય ને એને ખબર હોય મારો 6:30 નો ટાઈમ છે, ગલુડિયાનો 7 નો ટાઈમ, એટલે એ આવી જ જાય. 3-4 ગાયું છે, એને રોટલી ગોળવારી કરીને ખાવાનું ટેવાનું. ઈ જ કહેતી હતી કે ન રોટલી જેદી થઈ હોય ને તેદી આપણો જીવ બૈરે રાખે. 2-3 દિવસ છે ને 6-7 રોટલી પડી હોય ને પછી રોટલી કરું નહીં. પછી ઓલી બદુડિયું હટા મારે. આ 4 કૂતરા બારોબાર છે અને એક અમારે ચાપલી. આ 5 ને કઈ 5-6 રોટલી ન થાય, એટલે એને હાટું તો વધારે કરવી જ પડે રોટલી. સવારમાં પાછું બારણું કરવું પડે, રસોડાનું બંધ મારે, નહીતર છે ને હવા આવે ગેસ પાસે. આ અહીંયા બેઠા બેઠા ઈ રાયડું નાખે, તને ગરમી નથી થતી? ગરમી નથી થતી? ગરમી તો થાય. ઈ બાને થોડી કસરત થાય, સવારમાં વહેલું ઈ બાને ઉઠાઈ જાય. અને બહુ પેલી કહેવાય ને કે ધ્યાન ને યોગ ને ઈ બહુ નથી આવડતું. પૂજા ને પાઠ ને ઘંટા ને ઘંટી મારવી ઈ બહુ ઓછું આવડે. આ જીવતા જીવને થોડુંક દઈએ બિચારાઓને. ગાયુંના પેટ તો કોઈ દી આપણે ભરી જ ન શકીએ. ઈ તો 1000 હાથ વાળો છે ને. એને ફેરવતો હતો ને વૃંદાવનની અંદર ને ગોકુળની ગલીઓમાં ને ઓલા ગોવર્ધન પર્વતમાં બધે. પછી હાંજે ભગવાન કૃષ્ણ છે ને ગાયને લઈને આવ્યા ગામમાં, ફરાવતા ફરાવતા બધે. તો છજા ઉપર ઓલો પૂરો, પેલા તો ઢાળિયા બનાવતા ને એની ઉપર ઓલા પૂરા રાખતા ને, પેલા ક્યાં પાકા મકાનો હતા એવા ટાટા બનાવતા. તો ન્યા ગાયે મોઢું માર્યું હતું. ઈ કે હું ધરવી ન હોય ગોતને, તો આપણી ઓકાત છે. ગાયું છે ને જીવ પશુ, એને એક ટેવ હોય. તમને કઈ કઈ ક્યારેક તમે નિરાતે જોજો કે એક ધારું પેલા ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ. ખબર તમને? પછી પછી ન ખાય એમ ન હોય. પછી રાઈ કઈ શું કરતા હોય ખબર છે? પશુ શું કરે ખબર? આપણે છે ને એક બટકું નાખી તમે પશુને જોજો શું કરે. વાંદરું એમ કરે. પશુ છે ને આખો દિવસ એને ગોવાળ હોય ને એ ચરવા લઈ જતા પેલા. એટલે ગાયના ગૌચારા પેલા તો રાખતા. અટાણે તો આપણે ગૌચારા બધા ખવાઈ ગયા. કોનીએ ખાધા એ આપણે બધાને ખબર છે. બધાય ગૌચારા, ક્યાંય ક્યાંય ગૌચારો નમર્યા. ગાયું દુખી છે ને એનું કારણ એ છે, નહીતર ગાયું કઈ દુખી નહોતી. એ કઈ હટી કટ્યું ગામાં ફરીને આવે ને ત્યાં તો એ પેટ એના ભરાઈ ગયેલા હોય. અને બાકીનું જે છે એ ઉનાળાની અંદર ને વરસાદના સમય એને ન હોય ને ત્યારે ખેડૂતો એના પૂરતું રાખ્યું, એટલે પશુ દુખી નહોતા. હવે તો ગૌચરા ખવાઈ ગયા, ત્યાં કંપનીઓ નખાઈ ગયું, ખેતરું જે છે એ વરાઈ ગયા. ઘણા જે છે એ સત્તાધીશો એ ઘણું ઘણું ગૌચરાનું ને આપણે અટાણે કચ્છની વાતો સાંભળીએ બધે ખેડૂતોની જમીનનું ને અટાણે તોફાનો ને હુલડો ને હાલે છે. આપણે કાયમ વિડીયોની અંદર જોતા જ હોય. એટલે ગૌચરો નથી. ગાયું છે ને ચરવા જતી, ગાયું ભેંસું કોઈ પણ પશુ એક ધારું ખાઈ લે પછી ઘરે આવે. ઘરે આવીને શાંતિથી રાતે બેઠા બેઠા જો ઓગાર વાર્તા હોય. એ જે ચાવ્યા વિનાનું હોય ને પેલા પેટમાં નાખી દીધું હોય. ભગવાને એને આ વ્યવસ્થા કરી આપી. જો ભગવાનની એન્જિનિયરિંગ જોવો તમે, કેવો એન્જિનિયર છે ઈશ્વર. અને આપણે હાડું એટલું જરાક સંશોધન કરીએ ને, મેં કહેલું હું હોશિયાર કરીને મને આવડે. આપને હું તંબુરો આવડે? 1000 હાથ વાળાને કેટલી એની બુદ્ધિ છે. પછી તમે વાંદરાને ખાતો જોજો. ચિંપાજી છે ને એને તમે કાંઈ પણ ખાવાનું કેટલું, આમ તો આ વિડીયોની અંદર જોતી હોય ઘણા પાળેલા વાંદરા પાળ્યા,
એક ધારું ખાઈને આ ગાલફા છે ને બે આવડા આવડા કરી નાખે, બહુ મોટા ગાલફા કરી નાખે. જો હું ના પાડું ફાંકી ખાવામાં તોય ફાંકી ખાઈશ. દાંત હલે, મારી આ દાઢું હલે, જા બધી બે બાજુ. તો મને ટેવ હતી હોપારી હેકેલ ખાવાની ને કંઈક નો હેપે હેકેલ હોપારી, પણ હવે તો ભગવાન કીર્તન ઈ ખાવા નથી દેવી, તારી દાઢું જલે એટલે બધું બંધ. હું ખાતી શેકેલ હોપારી ખાતી, પછી ઓલી મીઠી સલી આવે મજા આવે ઈ ખાવાની, ક્યારેક બહાર કે ગયા હોય ને તો ઈ ખાતી, પછી બહાર વાળી હોપારી હોય ઈ ખાતી, બધું હો દાઢું જલે. રોટલો નથી ચવાતો તો ફાક્યું ક્યાંથી ચવાય? અને પડવા જાવી નથી, દુખતી નથી, ખાલી હલે જ છે. એક પડવીએ ને આજુબાજુમાં એટલે બધી જગ્યા થતી જાય ને પછી બોખા પાલા. જ્યાં સુધી નેચરલી રીતે ન પડે ને ત્યાં સુધી દાઢું નથી પાડવી, એમાં ગોકા ગાણા ન કરાય. દુખતું હોય તો પડાવવી જ પડે. એ વાંદરા છે ને ઈ એમ થાય. એટલે જીવની પાછળ જીવ છે. ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, હવારમાં આજે વિચાર આવ્યો કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે કૂતરાઓને રોટલો આપ્યો હતો. કૂતરાઓ કે ભગવાન અમે શું કાંઈ એમાં કાંઈ કરી શકીએ? અમારે જોઈએ અમારે કાન જેટલું. કૂતરું જો સંતોષી બહુ હોય, તમે થોડુંક નાખો ને, એક બટકું દઈ દો ને, આ તો આપણે પેટ ભર ખાવા આપીએ ને, તો બિચારાઓને એક બિસ્કિટ ન ખવડાવવા કૂતરાઓને. અત્યારે બધા એમ કમ્પ્લેન કરતા હોય કે બિસ્કિટ જ ખાય, અમારા કૂતરા બિસ્કિટ જ ખાય. બિસ્કિટ જે છે ને એની ચામડીને વેલા મોડી આખી હળાવી નાખે. કાલના વિડીયો જોતી હતી, એક ભાઈ બિચારા વિડીયોમાં એ સેવા કરે છે કૂતરાઓની, કે અત્યારે બધા કૂતરા છે ને બિસ્કિટના એવા થઈ ગયા. મીઠું ખાવા મળે એ શું કામે રોટલો ખાય? વધારે પડતો તો રોટલો હારો. અમારે ચાપલીને રોટલો હતતો નથી, ભાવે બહુ જ પણ હતતો નથી, એટલે અમે એને કંઈક કાપીએ એની ઈચ્છા થાય એટલે. બાકી રોટલીની અંદર થોડુંક અમથું ઘીવાળી રોટલી તો એને સહેજ અમથો ગોળ નાખ્યો ને એટલે ગળ્યું લાગે એટલે ખાય. ગોળ જે છે ને બિસ્કિટમાં તો જે કેમિકલ ને આવું બધું ખબર નહીં હું નાખતા હોય, તકલીફ વાળું છે બિસ્કિટ. એના માટે ઝરવા માટે બરાબર નથી. એટલે પશુની સેવા આમ જેટલી આપણે થાય એટલી કરીએ. જીવની વાહે જીવ છે એટલે કૂતરા હવે આપને રોટલો આપ્યો છે, આપણે એનો ઉધાર ખાઈએ છીએ. આવું મેં વાંચ્યું. તમે નીકળો. આવું છે બધું. એટલે પંખે બેસી ગઈ ને તો પેલા વિચાર્યું કે હાલ થોડીક વાર બેસી જાવ, પછી નિરાતે નાસ્તો પાણી ને નાહી ધોઈને નાસ્તા પાણી કરીએ. મેં એવા કોઈ જ નિયમ રાખ્યા નથી કે ઉઠીને સીધું બાથરૂમમાં કરી જવું, નાહી ધોઈ લેવું, ફ્રેશ થઈ જવું, પછી જે છે એ ધૂપ દીવા કરવા અને પછી નાસ્તો કરવા બેહું. હું ઉઠીને છે ને સીધી ગરમ પાણી પીવું અને પછી એક રકાબી ચા પીવું, પછી સીધો ચૂલો પકડી લઉં. કારણ કે ઉઠીને બિચારાનું એક વખત પેટ ભરાઈ જાય ને પછી છે ઠાઈ બપોરે નથી ખાતા. બપોરે તમે દો, બપોરે આપણે કૂતરા ખાતા ન તો એ કઈ આવતાય નથી. આપણે દઈએ ને તોય આપણે હામી ન જોવે, બપોરે નહીં. પછી ઠેઠ 5 વાગે આવે. ઈચ્છા ટાઈમ થાય ને હું પાણી છાંટતી હોય ને ત્યાં બધા આવીને પેલા પાણી ન છાંટું, ડોલ તૈયાર કરી રાખું અને પછી બધા ગોઠવાઈ જાય ગલુડિયા. અને પછી 5-6-7 રોટલી જે છે ને અત્યારે એક ટાઈમ રોટલી કૂતરાઓ માટે કરી લઉં, પછી આખો દિવસ ન કરું કૂતરાઓ માટે રોટલી. આટલી બનાવી ને એને બે ટાઈમ આવશે. પછી 5-6 વાગે એ ખાહે. અને સાંજે છે ને અમે દૂધ લઈએ 2 લીટર. હવે 2 જણાને 2 લીટર દૂધ જે છે એ ન જોઈએ, દૂધ ન પીવડાવાય. દૂધ છે ને મેળવી દઉં, જેટલું પણ વધે ને, ઉનાળો છે એટલે 1-1.5 ટોપડી જેટલી વધારે છાશ કરું અને પછી બધાને થોડુંક પીવડાવું. ફ્રીજમાંથી છાશ કાઢી અને એમાં થોડુંક પાણી નાખું, બધાય પી ગયું એટલે એને પેટની અંદર ઠંડક થઈ જાય ટાઢારક. આવું છે બધું. હાથે એ સાથે આપણા શરીર જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે આ બધું કરીએ. હાથ પગ એક વખત ખાટલામાં ગરી જાય, ભગવાનને પ્રાર્થના કરીએ. હું તો કાયમ કરું કે પ્રભુ મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને મને આ સેવા કરવા દેજે. એની સેવા કરતા કરતા પ્રભુ મારા પ્રાણ વયા જાય. મને આમાં મજા, એ બધાને શોખની વાત છે. મને આ મજા આવે છે. ઘણા મને કહેતા હોય કે આખો દી કૂતરાની વાહે ગાંડી છે. શેરીમાં નીકળે ને એ જોતા હોય. પછી બારણે હું 5-6 વાગે ઓટલે બેઠી હોય ને બારની જગ્યાએ, તો એક ઓટલે હું બેઠી હોય, એક ઓટલે વળી ચાપલી બેઠી હોય ને ઓલા 4 છે ને નીચે હુતા હોય. આ એક પ્રેમ છે ભાઈ. કે ઓલા અમારા દૂધવાળા ભાઈ બાર ભણે જાવ છે ને એમ કે મામી તમારે તો કઈ સભા ભરાણી. મારે સભા ભરાણી, મારે પાડોશી, સગા સંબંધી, મિત્ર, આપણે કહીએ ને કે જેટલું પણ કહીએ એ બધું એમાં. મને એમાં ઈશ્વર દેખાય છે. આપણે જેમાં ઈશ્વર દેખાતો હોય એની હારે આપણે વધારે લાગણી રાખવાની.
તો મેં એને મારું જીવન બનાવી લીધું ને એમાં મને અનહદ મજા આવે છે, ખૂબ મજા આવે મને. એની હારે હું વાતોય કરતી હોય કે કોઈ ગાંડા કહેતું હોય અને એ કીધું સમજતા હોય ને એમ આમ આપણા આમ ટપરા થઈને જોતાય હોય. જો આપણી ઘરની અંદર પાલતુ પ્રાણી હોય ને, પ્રાણી પ્રેમી ઘણા પશુ પ્રેમી હોય. ભર્તુહરિ કવિ હતા ને એની તમને વાત કહું. મહાન રાજા ભરતરી અને પછી એ સંન્યાસી થઈ ગયા, વૈરાગ આવી ગયો અને એ સંન્યાસી એનું એક સૂક્ત લખ્યું. 3 શતક લખ્યા છે ભર્તુહરિ કવિએ, નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. એમાં નીતિ શતકની અંદર છે ને એણે એક આપણા માનવ જાત માટે લખ્યું છે કે જે મનુષ્યને પશુઓ પ્રત્યે પ્રેમ નથી, જો ઘણાને ના ગમતા હોય એટલે કોઈ માથે ન ઓઢી લેતા. ભર્તુહરિનું આ શતક છે, તમે વાંચજો, નીતિ શતકની અંદર મળશે તમને કે જે મનુષ્યને પશુ પ્રત્યે પ્રેમ નથી એ મનુષ્ય નથી. એ આ પૃથ્વી પર એનો જન્મ જે છે, તમે જો દરેકને કોક ને કોક, કોઈ ઘોડા સાથે, કોઈ ગાય સાથે, કોઈ એના વાછરડા સાથે, કોઈ પક્ષીઓ સાથે, પશુ પક્ષીઓ સાથે આપણે પ્રેમ હોવો જોઈએ. કારણ કે આ પૃથ્વી પર આપણા જે છે ને સૌંદર્ય ઈશ્વરે બનાવેલા છે, એમ જ કોઈ પ્રાણીઓને, પશુઓને, પક્ષીઓને ઈશ્વરે બનાવેલા નથી. સવારમાં વહેલી સવારે ઉઠો ને, પક્ષીઓ કલબલાટ કરતા હોય ને, મજા આવે સાંભળવાની. અમારે એક બાપા જે છે ને, કાલ મારો મગજ હલી ગયો હતો, એમ થાય કે ત્યાં જઈને બાંધી આવું. એક બાપો છે અમારે, નામ નથી લેવું મારે, તોય હું કહી તો આવી કે રોટલા તો નથી નાખતા, લાકડી તો મારોમાં. લાકડી લઈને એને બેઠા, એને કાંઈ કૂતરા કરતા નથી, બસ એને શેરીમાં ન રહેવા જોઈએ કે ભહે. હવે કૂતરો એની સ્વભાવ છે ભહવાનો, આપણે નથી વળવળ કરતા આખા ગામમાં બાંધતા. પછી હાડું મને વિચાર થયો કે આનો વિડીયો બનાવીને વાયરલ કરું અને આને છે ને સરકારની અંદર આપી દઉં. પણ મને થયું કે આ 70 વર્ષે આ ડોહો જેલમાં જાહે તો સારો નહીં લાગે. પછી ત્યાં જઈને કહી આવી કે રોટલાને બટકું તો દેતા નથી, ભૂખે તો મરો, મોર રોટલો વાહે તોડો, હવે તો પાછા વળો. સાંભળજો, મેં વાણી બોલી ને એ નિરાતે 2 વખત રિપીટ કરજો કે રોટલો તો નાખતા નથી, ભૂખે મરો, મોર રોટલો અને વાહે તોડો, હવે તો પાછા વળો. આ જો ગુજરાતી આપણી ભાષા છે કે કૂતરાઓની વાહે તોડીએ ને તો આપણે મોર રોટલો ને એની વાહે તોડીએ. એટલે નાખીએ નહીં તો કાંઈ નહીં, પણ કમસે કમ મારીએ તો નહીં. મારા મગજ હલી જાય. અમારે પાડોશી રહીએ નાની નાની છોકરીઓ, એક દિવસ કૂતરાને પાણકા મારતી હતી ને તે મેં ખોટે ખોટ પાણકો લીધો. જેથી કૂતરાને પાણકો માર્યો ને તેથી આવો જ પાણકો તને મારે. એવી બી ગઈ મારાથી, હવે અટતી જ નથી કૂતરાને. ન મરાય, નાખીએ નહીં તો કાંઈ નહીં. એ જીવ છે, આપણા છોકરાઓને કોક મારે, કચડી નાખે, કેવો આપણો મગજ આસમાને વયો જાય. આપણો જેટલો જીવ છે એટલો જ એનો જીવ છે. ઈશ્વર એને વાચા નથી આપી, એનો અર્થ એવો નથી કે આપણે એની હારે ગમે એ કરી શકીએ. તો ભગવાન બધાને સતબુદ્ધિ આપે. નાખે નહીં તો કાંઈ નહીં, પણ કમસે કમ દયા ભાવના રાખે. અને આ વિચાર સાથે આજનો વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.